આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ, સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને સંગઠન મંત્રી નિરંજન વસાવાએ રાજપીપળામાં પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં યોજાનારા આદિવાસી મહાસંમેલનની માહિતી આપી હતી। ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવાએ મનરેગા, નલ સે જલ સહિતના કથિત ભ્રષ્ટાચાર અને જળ જંગલ જમીનના મુદ્દા ઉઠાવતા ભાજપે રાજકીય વેરભાવ રાખીને ખોટા કેસમાં જેલમાં ધકેલા છે। તેમણે દાવો કર્યો છે કે આદિવાસી સમાજમાં ભારે રોષ છે અને આવતીકાલના મહાસંમેલનમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 1 લાખથી વધુ લોકો જોડાશે। આવો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ શું માહિતી આપી હતી। હું સૌને અપીલ કરું છું કે આવતીકાલે દેડિયાપાડામાં જે સમાજનું સંમેલન છે એમાં આપ સૌ બધા પધારો। બધા આગેવાનો પણ આવવાના છે, વિવિધ પાર્ટી, રાજકીય પાર્ટીના આગેવાનો પણ આવવાના છે। હું એમને પણ આવકારું છું, કારણ કે આ સમાજ એવો છે, ભાજપ ભૂલ ખાઈ ગયું છે। અંગ્રેજોની સામે જો નથી ઝૂક્યું એ આદિવાસી સમાજને જો ભાજપ કઠપૂતળી બનાવવા માંગતું હોય, ભાજપ દબાવવા માંગતું હોય, ભાજપ ડરાવવા માંગતું હોય તો આ આદિવાસી સમાજ ક્યારેય ડરશે નહીં, ઝૂકશે નહીં। અને તમામ હું ભાજપના આદિવાસીના ધારાસભ્ય સાંસદોને કહેવા માંગુ છું કે તમારા પાસે પણ છેલ્લો મોકો છે। ચેતરભાઈ વસાવા જેવા આદિવાસી રતનને ભાજપે કચડી નાખવાની કોશિશ કરી છે, એના સમર્થનમાં તમે પણ ભાજપ છોડીને, ધારાસભ્ય સાંસદ પદ છોડીને ચેતરભાઈના સમર્થનમાં આવતીકાલની રેલીમાં જોડાઓ અને ચેતરભાઈના સમર્થનમાં તમે ભાજપને છોડો એવું હું આહ્વાન પણ કરું છું। માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી લગભગ સાંસદ બનાવ્યા છે, કેટલાય આદિવાસી લીડરોને મંત્રી બનાવ્યા છે, હજી પણ કેટલાય મંત્રીઓ છે। કોઈએ પણ આદિવાસી સમાજની ચિંતા કરી છે? માત્ર આદિવાસી સમાજને ભાજપના નેતાઓ, આદિવાસી આગેવાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું તો મનસુખ વસાવા ક્યાં હતા ભાઈ? એ કેમ બહાર ન પાડી શક્યા? જે આદિવાસી સમાજની જે હજારો કરોડની જે ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટો ખાઈ જાય છે, નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં ગ્રાન્ટો વપરાય છે, ત્યારે મનસુખભાઈ વસાવા કેમ મૌન છે? મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું, જો તમે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તમે આપો રાજીનામું ભાઈ, આદિવાસી સમાજ તમને આવકારશે, સ્વીકારશે। 1 લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે ભાઈ।